વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન હરજીવનદાસ શાસ્ત્રીની ભૂમિકા પર ટિપ્પણી કરનારા પ્રાઇવેટ સંસ્થાના એક સાધુને રાકેશ શાસ્ત્રીનો ઉત્તર, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી લે. પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રવચનની અંદર હું જે પણ કંઈ કહીશ એ કેવલ શાસ્ત્રીય ભાષાની અંદર જ કહીશ. મારી ભાષા કેવલ શાસ્ત્રીય જ હશે અને શાસ્ત્રીય ભાષાની અંદર હું એ ટિપ્પણી કરનારા સાધુને ઉત્તર આપીશ, પરંતુ કોઈ વિધિત ભાષાનો પ્રયોગ હું આ પ્રવચનની અંદર કરીશ નહીં. તો પુનઃ કહું છું, બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી લે. તો સ્વામિનારાયણ સંપ્રદાયની એક પ્રાઇવેટ સંસ્થાના એક સાધુએ હમણાં વડતાલ દેશના પ્રકાંડ પંડિત એવા હરજીવનદાસ શાસ્ત્રીની ભૂમિકા પર એવી ટિપ્પણી કરી છે કે અમુક લોકો હરજીવનદાસ શાસ્ત્રીની ભૂમિકા પકડી આમ તેમ ઠોકા ઠોક કરે છે અને બીજું એવું કહે છે કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો એ તો સાચી માનું ધાવણ છે. આ પ્રમાણે એવું કહે છે. સર્વપ્રથમ ગુણાતીતાનંદ સ્વામીની વાતો અને ગોપાળાનંદ સ્વામીની વાતો એ સાચી માનું ધાવણ છે કે વ્યભિચારી માનું ધાવણ છે એ આપણે નક્કી કરીએ. તો આપણા સંપ્રદાયમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું પુસ્તક અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોનું પુસ્તક કેટલીક પ્રાઇવેટ સંસ્થામાંથી છપાઈને પ્રસિદ્ધ થયું છે, જેના પર કોઈ આચાર્યના હસ્તાક્ષર નથી, મોહરછાપ નથી. એનું કારણ એ કે આ બંને પુસ્તકોની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના જ નહીં પરંતુ સનાતન ધર્મના સિદ્ધાંતથી કેટલીય વિરુદ્ધ વાતો અંદર લખાયેલી છે અને એને લઈને કોઈ પણ આચાર્યએ આ વાત છપાવવાને અર્થે મોહર છાપ આપી નથી. જેના એક બે દ્રષ્ટાંત હું તમારી સન્મુખ ઉપસ્થિત કરું છું. એ એક બે દ્રષ્ટાંતથી જ તમે સ્પષ્ટ રૂપે એવું નક્કી કરી દેશો કે આ વાતો સંપૂર્ણપણે ગલત છે. સર્વપ્રથમ આપણે ગોપાળાનંદ સ્વામીની વાતોની વાત કરીએ. તો સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો 12મા પ્રકરણની 87મી વાતમાં એવું લખાયેલું છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે, જે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે તે ભેડા બીજા અવતાર તથા મૂળ પુરુષ તથા પ્રધાન પુરુષ તથા વિરાટ પુરુષ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, વરુણ, કુબેર, સૂર્ય, ચંદ્રમા, યમરાજ ઇત્યાદિક અવતાર તથા ઐશ્વર્યાર્થી તે સર્વે પુરુષોત્તમ પધારે ત્યારે પૃથ્વી ઉપર દેહ ધારે છે અને એ સર્વે પુરુષોત્તમના ભક્ત થાય છે. ત્યારે એ જેને ઉપદેશ કરે ને જે સત્સંગી થાય તથા ત્યાગી થાય, ત્યારે જો એને મહારાજની સાથે હિત થાય તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત જો ભક્તિ કરે તો તે સર્વે અક્ષરધામને પામે. પણ એ અવતારાદિક અહીં સાધુ તથા સત્સંગી તથા બ્રહ્મચારી રૂપે પુરુષોત્તમના આશ્રિત થયા હોય અને તે સાથે જે જોડાણો હોય તો તેને તેઓ પોતાને ત્યાં લઈ જાય છે અને એ અવતારાદિક તે તો જ્યાંથી આવ્યા હોય
ત્યાં પાછા જાય છે. હવે આ વાતની અંદર કેટલા ગપ્પા મારેલા છે જુઓ. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અને મારા ગુરુ આચાર્ય મહારાજના આશીર્વાદથી આપણા ભારત વર્ષમાંથી જે વૈષ્ણવોના 6 મુખ્ય સંપ્રદાય છે તેમાંથી બ્રહ્મસૂત્રના ભાષ્ય પ્રકાશિત થયા છે. જેમાં એક સ્વામિનારાયણ સંપ્રદાય પણ આવી જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી પણ વ્યાસ સૂત્રના ભાષ્ય પ્રકાશિત થયા છે, જે ભાષ્ય કરનારા સદગુરુ મુક્તાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી હતા. અને એમાં પણ મુક્તાનંદ સ્વામીનું ભાષ્ય તો પ્રસાદીનું છે, કારણ કે ભગવાન શ્રી હરિની આજ્ઞાથી, ભગવાન શ્રી હરિની ઉપસ્થિતિમાં આ ભાષ્ય રચાઈ ગયું છે. તો એ બધા જ વ્યાસ સૂત્રના ભાષ્યોનો મેં તલસ્પર્શી અભ્યાસ કર્યો, પરંતુ એમાંથી કોઈ પણ ભાષ્યની અંદર એ વાત જોવા નથી મળતી કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે જે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે. 545 સૂત્ર છે વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે. એ 545 સૂત્રમાંથી એક પણ સૂત્રની અંદર આ વાત લખેલી નથી. વધારે તો શું કહેવું. રામાનુજાચાર્યજી, મધ્વાચાર્યજી, નિમ્બાર્કાચાર્યજી, વલ્લભાચાર્યજી, રામાનંદ આચાર્યજી અને આપણા સંપ્રદાયના મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આ વ્યાસ સૂત્રની ઉપર ભાષ્યની રચના કરી દે. ભાષ્યની અંદર પણ આ વાત લખેલી નથી. અને એના પરથી જે વાત સિદ્ધ થાય છે કે આ વાત સંપૂર્ણપણે ગલત છે. અને પેલા મહાત્મા એમ કહે છે કે આ ગોપાળાનંદ સ્વામીની વાતો એ સાચી માનું ધાવણ છે. હવે બતાવો કે આ સાચી માનું ધાવણ છે કે વ્યભિચારી માનું ધાવણ છે, એ બતાવો મને તમે. હું એ મહાત્માને કહું છું કે શું તમે તમારા જીવનની અંદર વ્યાસ સૂત્રોનો અભ્યાસ કરેલો છે? અને જો કરેલો હોય તો તમને આ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં આ જે શબ્દ લખેલા છે તે ત્યાં દ્રષ્ટિગોચર થયા? ક્યારે પણ થયા ન હશે. પછી તમે કઈ હિસાબે એવું કહો છો કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો સાચી માનું ધાવણ છે? અને બતાવો તમે. આવા તો બધા કેટલાય ગડબડ ગોટાળા વાતોની અંદર કરેલા છે. હવે આપણે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની વાત કરીએ તો આ વાતોમાં પણ ઠેર સ્થાનો પર ગડબડ ગોટાળો થયેલો જોવા મળે. પરંતુ એમાં સૌથી મોટો ગડબડ ગોટાળો તો 5મા પ્રકરણની 21મી વાતમાં જોવા મળે છે. એ વાતોની અંદર એવું લખેલું છે કે વચનામૃત વંચાવીને કહ્યું, જે બીજા ધામને ને અક્ષરધામને તથા બીજા અવતારને ને મહારાજને એક સરખા કહે તેને પંચ મહાપાપથી પણ વધુ પાપી જાણવો ને એનો સંગ ન કરવો, એ વંચાવીને તેને પાછું પાડ્યું. આ પ્રમાણે અહીં આ વાતોમાં એવું કહેલું છે કે જે લોકો રામકૃષ્ણાદિક અવતાર સાથે ભગવાન શ્રી હરિની અભિન્નતા જાણે તથા અક્ષરધામ, ગોલોકધામ અને વૈકુંઠ ધામને એક જ જાણે, એ પંચ મહાપાપથી પણ મોટા પાપી છે. એટલે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, બિહારીલાલજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, જે લોકોએ પોતાના ગ્રંથોની અંદર ભગવાન શ્રી હરિ સાથે બધા જ અવતારોની અભિન્નતા પ્રતિપાદન કરેલી છે ને વધારામાં એવું કહેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે, આ બધા જ લોકો પંચ મહાપાપથી પણ મોટા પાપી થઈ ગયા. સદગુરુ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન નામનો પ્રબંધ રચેલો છે ભગવાન શ્રી હરિની આજ્ઞાથી. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી પ્રામાણિક ગ્રંથ હોય તો એ આ સત્સંગી જીવન છે. એમાં એકમાં શ્રી કૃષ્ણાય નમસ્તસ્મય સાક્ષાત ધર્મનંદન, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. તે કોણ છે? તો એ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે, એવું સતાનંદ સ્વામી ત્યાં કહે છે. 1:37 10થી 37 શ્લોકમાં, 1:39 2-3 શ્લોકમાં, 1:38 12થી 14 શ્લોકમાં, 1:42 37 શ્લોકમાં, 1:49 88થી 89 શ્લોકમાં, 1:59 92 શ્લોકમાં,
દ્વિતીય પ્રકરણ 5મા અધ્યાયના 29 અને 30મા શ્લોકમાં 2:6-16 શ્લોકમાં 2:18-12 14મા શ્લોકમાં 2:18-21મા શ્લોકમાં 2:23-17 અને 18મા શ્લોકમાં 2:17-12મા શ્લોકમાં 2:31-25-26મા શ્લોકમાં 3:31-28-31મા શ્લોકમાં 3:1-12-13 શ્લોકમાં 3:17 બીજા શ્લોકમાં 3:43-31મા શ્લોકમાં 3:49-29મા શ્લોકમાં 4:22-27મા શ્લોકમાં અને 4:32-40મા શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી એવું કહે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. એટલે આ વાતોની દ્રષ્ટિએ સતાનંદ સ્વામી પંચ મહાપાપથી પણ મોટા પાપી થઈ ગયા. હરિ દિગ્વિજય જેના રચયિતા છે સદગુરુ નિત્યાનંદ સ્વામી. અને એ નિત્યાનંદ સ્વામી હરિ દિગ્વિજયના છઠ્ઠા ઉલ્લાસના 60-63મા શ્લોકમાં, 11મા ઉલ્લાસના 12-13મા શ્લોકમાં, 13મા ઉલ્લાસના 63-64મા શ્લોકમાં, 14મા ઉલ્લાસમાં 16-19મા શ્લોકમાં, 14મા ઉલ્લાસના 67-74મા શ્લોકમાં, 15મા ઉલ્લાસના 45મા શ્લોકમાં, 16મા ઉલ્લાસના 7-9 શ્લોકમાં, 20મા ઉલ્લાસના 23-32મા શ્લોકમાં, 37મા ઉલ્લાસના 141-143મા શ્લોકમાં, 38મા ઉલ્લાસના 15-26મા શ્લોકમાં, 47મા ઉલ્લાસના 31મા શ્લોકમાં સ્વામી એવું કહે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. એટલે આ સ્વામીની વાત પ્રમાણે નિત્યાનંદ સ્વામી પંચ મહાપાપથી પણ મોટા પાપી થઈ ગયા. ભક્ત ચિંતામણી જેના રચયિતા છે નિષ્કુળાનંદ સ્વામી. પ્રકરણ 1:1-14મી ચોપાઈમાં, 7મા પ્રકરણની 50 અને 52મી ચોપાઈમાં, 8મા પ્રકરણની 6-8 ચોપાઈમાં, 15-5-8, 16-34-37, 16-13, પ્રકરણ 24 23-25મી ચોપાઈમાં, પ્રકરણ 24 26-60મી ચોપાઈમાં, પ્રકરણ 25 18મી ચોપાઈમાં, પ્રકરણ 25 28-29મી ચોપાઈમાં, પ્રકરણ 26 8-12મી ચોપાઈમાં, 31મા પ્રકરણની 36-39મી ચોપાઈમાં અને 49મા પ્રકરણની 61-63મી ચોપાઈની અંદર નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે ને બધા જ અવતાર સાથે એ પ્રગટ પ્રમાણ શ્રી હરિની અભિન્નતા છે. એટલે આ વાતો પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી પંચ મહાપાપથી પણ મોટા પાપી થઈ ગયા. વચનામૃતજીના સંપાદન કરનારા છે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી. જેઓએ વચનામૃતના ઉપોટઘાટમાં વચનામૃત ગધડા મધ્ય 64, પંચાળા 6ઠ્ઠા અને 7મા વચનામૃતમાં અને વડતાલના 18મા વચનામૃતમાં એવું સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભગવાન શ્રી હરિ એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન જ છે. નિષ્કુળાનંદ કાવ્ય પુરુષોત્તમ પ્રકાશ 1-5 પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ સ્પષ્ટ રૂપે કહેલું છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે. મુક્તાનંદ કાવ્ય ધર્મ આખ્યાન કડવું 1-5માં, ધામ વર્ણન ચાતુરી 16માં મુક્તાનંદ સ્વામી કહે છે કે જે નંદનંદન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. હરિલીલામૃત જેના રચયિતા છે વિહારીલાલજી મહારાજ. એવો બીજા કળશના 31મા વિશ્રામની 33મી ચોપાઈમાં 2-4-11-14મી ચોપાઈમાં સ્પષ્ટ રૂપે કહે છે કે જે નંદનંદન છે તે જ ધર્મનંદન છે. એટલે વિહારીલાલજી મહારાજ પણ આ વાતો પ્રમાણે પંચ મહાપાપથી મોટા પાપી થઈ ગયા. હરિલીલા કલ્પતરુ જેના રચયિતા છે રઘુવીરજી મહારાજ. એવો એ પ્રથમ સ્કંદના 26મા અધ્યાયના 12મા શ્લોકમાં 1:25-8માં, 2:21-6-7માં, 2:7-34, 2:34-35, 2:45-54, 4:39-27માં એવું કહેલું છે કે જે નંદનંદન છે તે ધર્મનંદન છે. એટલે રઘુવીરજી મહારાજ આ વાતો પ્રમાણે પંચ મહાપાપથી પણ મોટા પાપી થઈ ગયા. હરિલીલા પ્રદીપ જેના રચયિતા છે ભગવત પ્રસાદજી મહારાજ. તો ભગવત પ્રસાદજી મહારાજ 3:1-43,
3:38:39 3:14:46 પણ એવું કહે છે કે જે નંદ નંદન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. એટલે ભગવત પ્રસાદજી મહારાજ પણ સ્વામીની દ્રષ્ટિએ પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી થઈ ગયા. વિચાર કરો કે આ વાતની અંદર આવું લખેલું છે. શું આ બધા જ વિદ્વાનો છે, આ મહાન સદગુરુઓ છે, એ બધા જ જેઓએ પોતાના ગ્રંથોની અંદર એવું કહ્યું છે કે જે નંદ નંદન છે તે જ ધર્મનંદન છે, એ પંચ મહાપાપથી પણ મોટા પાપી છે. સ્વામી તો અહીં એવું કહે છે. વળી સ્વામી એવું કહે છે કે જે અક્ષરધામને તથા બીજા ધામને એક સરખા કહે છે, એ પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી છે. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણ 41મા અધ્યાયના પ્રારંભના શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભક્તા શૃણત વક્ષ્યામિ રૂપમ બ્રહ્મ પુરસ્ય વહ એકાંતિકાનામ ભક્તાનામ પ્રાપ્ય સ્યાતિ સુખસ્ય ચ એતદ રહસ્યમસ્તીતિ પુરાણેષુ મહર્ષિભિઃ ન સમ્યક વિસ્તરેણોક્તમ પ્રોક્તમ નામાંતરેણ ચ. અર્થાત કે હે ભક્તા, એકાંતિક ભક્તો એ જ પ્રાપ્ય અને જેને પામેલાઓને સુખ નિર્વધિ મળે છે તે બ્રહ્મપુર ધામનું સ્વરૂપ ગુણાદિક તમોને કહું છું, તેને સાવધ મનથી સાંભળો. આ ધામ ભક્તિ રસ વેદીઓ થકી અન્યત્ર નહીં પ્રકાશનીય હોવાથી પરમ રહસ્ય છે એમ અભિપ્રાય કરીને મહર્ષિઓએ પુરાણમાં વિસ્તારથી રૂઢી રીતે કહ્યું નથી. ક્વચિત ક્વચિત વૈકુંઠ, ગોલોક, અક્ષર આદિક પર્યાય નામથી સંગ્રહમાં કહેલું છે. અહીં મૂળ શ્લોકમાં નામાંતરણ શબ્દ આવે છે, જેનો અર્થ સદગુરુ સુકાનંદ સ્વામી એવો કરે છે કે આ જ ધામને વૈકુંઠ છે, ગોલોક છે, અક્ષર છે ઇત્યાદિક નામથી કહેવાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે ગોલોક ધામ, વૈકુંઠ ધામ અને અક્ષરધામ એ એક જ છે. એટલે આ વાતોની દ્રષ્ટિએ ભગવાન સ્વામિનારાયણ, જેને સ્વામિનારાયણ સંપ્રદાય સર્વ અવતારના અવતારી, સર્વોપરી, સર્વ કારણના કારણ તરીકે માને છે, એ પણ પંચ મહાપાપથી વધુ મોટા પાપી થઈ ગયા. કારણ કે એઓએ આ અક્ષરધામને જ નામાંતરણથી વૈકુંઠ છે, ગોલોક છે, બ્રહ્મપુર ઇત્યાદિક નામથી કહીને બધા જ ધામની એકતા બતાવેલી છે. હવે બતાવો આ કચ્ચર પટ્ટી વાત તમને માન્ય છે અને પેલા મહાત્મા એમ કહે છે કે આ સાચી માનું ધાવણ છે. બીજો એક નમૂનો બતાવું છું, જુઓ. ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની વાત, પ્રકરણ 5 વાત નંબર 95. જોને બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તોડાવ્યો, તથા અન્ય સ્થાન પર તો અમુક તો સ્ત્રીઓ માટે વલખા મારતા હતા. આ પ્રમાણે કહી ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓ પર આક્ષેપ કરવામાં આવેલો છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ આવાઓને બહુ સજ્જડ ઉત્તર આપે છે. ગધડા મધ્યના 53મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેના મહિમાને નેતિ નેતિ કહે છે, માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેને વિશે જે દોષ દેખે છે, તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા જાણવો. અને ભગવાનને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય, તેને દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે. માટે પોતાની મૂર્ખાઈએ કરીને ભગવાનને ભગવાનના જે ભક્ત તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે. અહીં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ ભગવાનના ચરિત્રને વિશે તથા ભગવાનની સમજણને વિશે દોષ દેખે છે ને, તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખોનો રાજા જાણવો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ કહે છે. વાતોની અંદર તો એવું લખાયું છે કે બીજાએ તો રાસ કરાવ્યા અને કેટલાક તો સ્ત્રી માટે વલખા મારતા હતા.
આ પ્રમાણે કહી ભગવાનની દિવ્ય લીલાઓ પર આક્ષેપ કરેલો છે. તો આ પ્રમાણે આક્ષેપ કરનારા ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ તો મહામૂર્ખ છે અને અધર્મી છે તથા વિમુખ છે. હવે આ વાતોને તમે સત્ય માનો છો અને સત્ય માનતા હોવ તો ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ તમે પણ વિમુખ, અધર્મી અને બધા જ મૂર્ખોના રાજા થઈ જશો. ગુણાતીતાનંદ સ્વામી આવું જ્ઞાન કોઈને આપી નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ સાચું જ્ઞાન તો જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર આપેલું છે, જે ગ્રંથના રચયિતા છે પરમ સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી, અને એ અમદાવાદ દેશમાંથી છપાઈને પ્રસિદ્ધ પણ થયો છે. મેંગણીના દરબાર માન ભાને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ સંપ્રદાયનું સચોટ જ્ઞાન આપેલું છે. એને વાંચવું હોય ને તો વાંચી લઈ, ત્યાં લખેલું છે બધું. અને એમાં ગુણાતીતાનંદ સ્વામીએ જે કહેલું છે ને એ આત્મસાત કરવા યોગ્ય છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જ્ઞાન વિલાસ ગ્રંથ અધ્યાય 11 શ્લોક 36 કહે છે કે જે દુષ્ટ પુરુષ ભગવાનના અવતારોની નિંદા અને ખંડન કરે છે તે કોટી કલ્પે પણ આ સંસારથી મુકાતો નથી. આવું સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે કહેલું છે. અને અધ્યાય 36 તો ગુણાતીતાનંદ સ્વામી હદ કરી દીધી છે. ત્યાં સ્વામી કહે છે કે તેઓ વેદ તથા આગમોને મિથ્યા કહે છે, તેઓને રાક્ષસ જેવા અને સાધુ તથા આગમોના નિંદક જાણવા. મનુષ્યના મોક્ષ કરનારા એવા જે ભગવાનના અવતારો આ લોકમાં થાય છે તેમની સદા નિંદા કરનારા એવા તેમને અસુર અને અધર્મી જાણવા. અહીં તો ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે જેઓ ભગવાનના અવતારોની નિંદા કરે છે તેને અસુર અને અધર્મી જાણવા. હવે આ પ્રમાણેનું જ્ઞાન ગુણાતીતાનંદ સ્વામી ધરાવતા હતા. એ ક્યારેય સ્વામીની વાતોમાં ભગવાનના અવતારોનું ખંડન કરે? ક્યારેય પણ ન કરે. અને એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે આ સ્વામીની વાતો જે છે એ સાચી માનું ધાવણ નથી, પરંતુ વ્યભિચારી માનું ધાવણ છે. આ ઈરુઆ સ્વામીની વાતો એ સાચી માનું ધાવણ નથી. સાચી માનું ધાવણ તો આ જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર છે, જેમાં ગુણાતીતાનંદ સ્વામીએ સંપ્રદાયનું વાસ્તવિક જ્ઞાન મેંગડીના રાજાને આપેલું છે. એટલે પેલા મહાત્મા જે બોલતા હતા ને કે આ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામીની વાતો સાચી માનું ધાવણ છે, એને નક્કી કરી દેવાનું છે. યા સ્વામીની વાતોમાં સાચી માનું ધાવણ છે કે વ્યભિચારીની માનું ધાવણ છે? આવા તો કેટલા અગણમ બગણમ એની અંદર લખાઈ ગયા છે. 600 પાનાનો એક ગ્રંથ મેં લખીને તૈયાર કરેલો છે. અત્યારે એ ટાઈપિંગ થઈ રહ્યો છે. થોડા દિવસમાં પ્રકાશિત કરીશું. જે સ્થાન પર સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંત વિરુદ્ધમાં જે પણ કઈ અગણમ બગણમ લખાયું છે બધાનું ખંડન કરેલું છે અમે. હવે વાત કરીએ હરજીવનદાસ શાસ્ત્રીની. તો એ મહાત્મા હરજીવનદાસ શાસ્ત્રીની ઉપર ટિપ્પણી કરતા કહે છે કે હરજીવનદાસ શાસ્ત્રીની ભૂમિકા પકડી કેટલાક લોકો આમ ઠોકમ ઠોક કરે છે. અરે ભાઈ, હરજીવનદાસ શાસ્ત્રીએ ભૂમિકાની અંદર પોતાના ઘરના પ્રમાણ તો આપેલા જ નથી. એઓએ મુક્તાનંદ સ્વામીના ગ્રંથોના, ગોપાળાનંદ સ્વામીના ગ્રંથોના, નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથોના, વિહારીલાલજી મહારાજ, આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, સતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ઇત્યાદિક સંતો આચાર્યોએ જે ગ્રંથ લખેલા છે તેના પ્રમાણ આપેલા છે. ઘરના તો કોઈ પ્રમાણ આપેલા નથી એમણે. તો પછી તમે કયા હિસાબે એવું કહો છો કે એમાં ઠોકમ ઠોક કરેલી છે? હરજીવનદાસ શાસ્ત્રીએ વચનામૃત ભૂમિકાની અંદર સ્વામીની વાતોનો ડૂચો કાઢી નાખેલો છે. અને એટલે માટે એ મહાત્મા એવું કહે છે કે કેટલાક લોકો હરિજીવનદાસ શાસ્ત્રીની ભૂમિકા પકડી આમ તેમ ઠોકમ ઠોક કરે. ભાઈ, હું ઠોકમ ઠોક કરેલી છે તો કહો અમને. ભૂમિકાની અંદર એક પણ એવો શબ્દ નથી કે વેદાદિક શાસ્ત્રો તથા સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિરુદ્ધ હોય. હરજીવનદાસ શાસ્ત્રીએ ભૂમિકાની અંદર જે પણ કંઈક લખેલું છે એમાં શાસ્ત્રોના ખૂબ પ્રમાણ આપેલા છે. હરજીવનદાસ શાસ્ત્રીએ આપણા સંપ્રદાય માટે
જે સેવા કરેલી છે ને એ સેવા હું સંક્ષિપ્તમાં તમારી સન્મુખ વર્ણવું છું. સંક્ષિપ્તમાં સર્વપ્રથમ એમનું જીવન ચરિત્ર અને પછી એઓએ સંપ્રદાય માટે જે પણ કંઈક કરેલું છે એ બધી જ બાબતોનું હું હવે વર્ણન કરું છું. તો આ મહાન આત્માનું પ્રાગટ્ય ચરોતર પ્રાંતમાં આવેલ ધર્મજ ગામમાં થયું હતું. ધર્મજ ગામની અંદર રણછોડભાઈ અને રાયબા નામના એક પવિત્ર દંપતી રહેતા હતા. તેના ઘરે વિક્રમ સંવત 1939ની અંદર આ મહાન આત્માનું પ્રાગટ્ય થયું હતું અને એઓએ એનું નામ ધોરીભાઈ રાખેલું હતું. ધોરીભાઈની અંદર બાળપણથી જ સત્સંગના ગુણો જે છે એ રેડાયા હતા, કારણ કે માતા પિતા જે છે એ સત્સંગી હતા અને સંપૂર્ણ ગામ જે છે એ પણ સત્સંગી હતું. એટલે બાળપણથી જ ધોરીભાઈની અંદર સત્સંગના ગુણો જે છે એ આવેલા હતા અને 17 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીમાં તો ધોરીભાઈના અંતકરણની અંદર સંસાર પ્રત્યે વૈરાગ્ય આવી ગયો હતો અને એને લઈને 17 વર્ષની જ ઉંમરે એઓએ ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કરી દીધેલો હતો અને એઓ વડતાલમાં આવેલા હતા. વડતાલમાં આવી તત્કાલીન આચાર્ય લક્ષ્મીપ્રસાદજી થકી એઓએ ભાગવતી દીક્ષા જે છે એ ગ્રહણ કરી હતી. એ વખતે લક્ષ્મીપ્રસાદજી મહારાજે શાસ્ત્રી હરિજીવનદાસજીને ગુરુ મંત્ર આપેલો હતો અને એમને ત્યાગાશ્રમની દીક્ષા આપનારા હતા એ જમાનાના એક મહાન સંસ્કૃતના પંડિત એવા ઘનશ્યામ ચરણદાસજી. અને તે વખતે ઘનશ્યામ ચરણદાસજીએ પોતાના શિષ્યનું નામ રાખેલું હતું હરિજીવનદાસ. હરિજીવનદાસ ત્યાગાશ્રમની દીક્ષા લીધા બાદ ગુરુની આજ્ઞાથી વડતાલ પાઠશાળાની અંદર રહેલા રામાનુજ સંપ્રદાયના મહાન પંડિત એવા એમ્બાર કૃષ્ણમાચાર્યજીની પાસે સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે રોકાયા અને લાગ લગાટ 20 વર્ષ પર્યંત સંસ્કૃતનો અભ્યાસ કરી વ્યાકરણ, વેદાંત અને ન્યાય આચાર્યની પદવી પ્રાપ્ત કરી હતી. અને સંપ્રદાયની અંદર એ જમાનાની અંદર એક અગ્રગણ્ય વિદ્વાન તરીકે પોતાનું સ્થાન જે છે એ એમણે સુશોભિત કરેલું હતું. વિદ્યા પ્રાપ્ત કર્યા બાદ શાસ્ત્રી મહારાજે સંપ્રદાયના સાહિત્યોની સેવા કરવાની અંદર પોતાનું જીવન જે છે એ વિતાવ્યું અને લાગ લગાટ 60 વર્ષ પર્યંત એઓએ નંદ સંતો રચિત કેટલાય ગ્રંથો જે હતા એનું એમણે પ્રકાશન કર્યું. સર્વપ્રથમ તો સત્સંગી જીવન ગ્રંથ, જે ગ્રંથ સંપૂર્ણ ગીરવાણ ભાષાની અંદર હતો અને એના પર સદગુરુ સુકાનંદ સ્વામી અને વિહારીલાલજી મહારાજની ટીકા હતી. એ ગ્રંથને એમણે સંપૂર્ણ રીતે ગુજરાતીમાં અનુવાદ કરીને છપાયું. એકાકી સત્સંગી જીવન જ નહીં, પરંતુ એની જે ટીકા જે છે એ ટીકાનું પણ ગુજરાતી કરી શાસ્ત્રી મહારાજે એને છપાવેલો હતો. ત્યારબાદ વચનામૃત, શિક્ષાપત્રી અર્થદીપિકા, શિક્ષાપત્રી ભાષ્ય, નિષ્કુળાનંદ કાવ્ય, હરિલીલામૃતમ, મુક્તાનંદ સ્વામી કૃત બ્રહ્મસૂત્ર ભાષ્ય, વાસુદેવ મહાત્મ્ય, કીર્તન સાર સંગ્રહ ભાગ 1 ભાગ 2, વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર એના ભાષ્ય સાથે, જેનું ભાષ્ય કરનારા એ પોતે હતા, ગોપાળાનંદ સ્વામી કૃત ઉપનિષદ ભાષ્ય,
અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા માનમય પ્રકાશિકા જે સંપૂર્ણ ગ્રંથ સંસ્કૃતની અંદર છે અને એના રચયિતા પણ શાસ્ત્રી હરિજીવનદાસ છે અને એની અંદર સંપ્રદાયનું સમસ્ત તત્વજ્ઞાન સંગ્રહ કરવામાં આવેલું છે. આ ઉપરાંત આધ્યાત્મિક તત્વાખ્યાન, આટલા ગ્રંથો જે છે એ હરજીવનદાસ શાસ્ત્રીએ સંશોધન કરીને છપાવેલા હતા. એમાંથી મોટે ભાગના ગ્રંથો જે છે એ નંદ સંતોના હતા. માનમય પ્રકાશિકા ગ્રંથ શાસ્ત્રી હરિજીવનદાસજીએ પોતે રચેલો છે અને એ ગ્રંથ એટલો બધો અદ્ભુત છે કે સંપ્રદાયનું સમસ્ત તત્વજ્ઞાન કોઈએ જાણવું હોય ને તો આ એક જ ગ્રંથની અંદર એમણે સંગ્રહિત કરેલું છે. આધ્યાત્મિક તત્વાખ્યાન નામનો જે નિબંધ છે એ નિબંધ પણ રચનારા હરિજીવનદાસ શાસ્ત્રી જ હતા એવું વૃદ્ધો પાસેથી જાણવા મળ્યું છે. પરંતુ પોતાના ગુરુને શ્રદ્ધાંજલિ આપવાને અર્થે શાસ્ત્રી મહારાજે આ ગ્રંથ જે છે એ એમના નામ પર લખેલું હતું. આવા તો બીજા કેટલાય ગ્રંથો હરિજીવનદાસ શાસ્ત્રીએ સંશોધીને પ્રકાશિત કરેલા હતા અને અંતે પોતાના જીવનનો સંપૂર્ણ નિચોડ જે છે, અર્થાત કે પોતે પોતાના જીવનની અંદર જેટલા શાસ્ત્રોનું અધ્યયન કરેલું હતું એના નિચોડ રૂપે એમણે વચનામૃત ભૂમિકા નામનો એક નિબંધ જે છે એ લખેલો હતો. વચનામૃત ભૂમિકાની રચના કરી એઓએ સંપ્રદાયનો સકલ અર્થ જે છે એ આ વચનામૃત ભૂમિકાની અંદર પ્રતિપાદન કરેલું છે. આ પ્રબંધની અંદર શાસ્ત્રી મહારાજે પરમાત્માનું સ્વરૂપ, જીવાત્માનું સ્વરૂપ, માયાનું સ્વરૂપ, તત્વ, હિત અને પુરુષાર્થ એની વિસ્તૃતપણે ચર્ચા કરેલી છે. વચનામૃત ભૂમિકાની અંદર શાસ્ત્રી મહારાજે પરમાત્માની આનંદ સ્વરૂપતા, પરમાત્માની સ્વયં પ્રકાશતા તથા અહમઅર્થતા, પરમાત્માનું સત્યત્વ તથા અમલત્વ, પરમાત્માની અનંતતા, પરમાત્માની ઇતર સમસ્ત થકી વિલક્ષણતા, પરમાત્માની વિભૂતા અને ચેતનતા, ભગવાનની નિર્દોષતા અને કલ્યાણ ગુણ પૂર્ણતા તથા ભગવાનના જ્ઞાન, બલ, ઐશ્વર્ય, શક્તિ, વીર્ય અને તેજ તથા કારુણ્ય, સૌશલ્ય, ઔદાર્ય ઇત્યાદિક ગ્રંથોની પૂર્ણ રૂપે ચર્ચા કરેલી છે. તથા એ બધા જ વિષયોની અંદર એમણે શાસ્ત્રોના ઘણા પ્રમાણો આપેલા છે. સંપ્રદાયના મૂળભૂત પ્રબંધો જેવા કે સત્સંગી જીવન છે, હરિદિગ્વિજય છે, શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા છે, ભક્ત ચિંતામણી છે ઇત્યાદિક પ્રમાણો આપી તથા રામાનુજ સંપ્રદાયના જે વિદ્વાનો હતા તેઓએ જે પ્રબંધ રચેલા છે તેના પણ પ્રમાણો આપી તથા ભગવાન વેદવ્યાસજી ઇત્યાદિક મહર્ષિઓએ જે પ્રબંધો રચેલા છે તેના પણ પ્રમાણ આપી તેઓએ આ ગ્રંથની અંદર આ બધા જ વિષયો જે છે એ સિદ્ધ કરેલા છે. અને ત્યાં એમણે એવું પ્રતિપાદન કરેલું છે કે ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આ બધા જ વિષયોની ચર્ચા કરેલી છે અને એના બધા પ્રમાણો અર્થાત કે વચનામૃતના પ્રમાણો એઓએ તે સ્થાનની અંદર આપેલા છે. ભગવાનની સ્વયં પ્રકાશતા, ભગવાનની અનંતતા, પરમાત્માની સત્યતા તથા અમલત્વતા, પરમાત્માની ઇતર સમસ્ત થકી વિલક્ષણા ઇત્યાદિક વિષયોનું નિરૂપણ કરતા થકા એમણે વચનામૃતના પણ પ્રમાણ આપેલા છે અને ત્યાં પ્રતિપાદન કરેલું છે કે ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આ બધી જ વસ્તુઓ જે છે એ કહેલી છે. આ ઉપરાંત શાસ્ત્રી હરિજીવનદાસજીએ વચનામૃત ભૂમિકાની અંદર એક બહુ જ મહત્વના વિષયની ઉપર પોતાની કલમ જે છે એ ઉઠાવેલી છે અને વિષય છે અવતારવાદ ઉપર. અવતારવાદની ઉપર શાસ્ત્રી હરિજીવનદાસજીએ વચનામૃત ભૂમિકાની અંદર જેટલું લખેલું છે એટલું બીજા કોઈ વિષયની ઉપર લખેલું નથી. અને એમણે શાસ્ત્રોના પ્રમાણથી વચનામૃત ભૂમિકાની અંદર એવું પ્રતિપાદન કરેલું છે કે ભગવાનના બધા જ અવતારો જે છે એ ઐશ્વર્ય કરીને અને સામર્થ્ય કરીને એક સરખા જ છે.
એની અંદર કોઈ પણ જાતની ન્યૂનતા કે અધિકતા નથી. અને આ વાત તો ભગવાન સ્વામિનારાયણે પણ લોયાના 18મા વચનામૃતના પોતાના સ્વમુખે કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત જ મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અહીં ભગવાન સ્વામિનારાયણે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિએ સહિત જ મત્સ્ય કચ્છાદિક આદિ શબ્દનો પ્રયોગ કરેલો છે. અને આદિ તરીકે બીજા બધા જ અવતારો લઈ લેવાના છે. એટલે અવતારો જ્યારે ધરાતલની ઉપર પધારે છે ત્યારે એમની અંદર પરિપૂર્ણ સામર્થ્ય હોય છે, પરંતુ કાર્યવશાદ એવો તે સામર્થ્ય, તે શક્તિ જે છે તેનો ઉપયોગ જે છે એ કરે છે. અને આ જ વાત શાસ્ત્રી મહારાજે વચનામૃત ભૂમિકાની અંદર પ્રતિપાદન કરેલી છે. ભગવાન શ્રીમદ નારાયણ ધરાતલની ઉપર જ્યારે અવતાર લઈને આવે છે ત્યારે દરેક અવતારનું રૂપ જે છે એ ભિન્ન છે, પરંતુ એનું તત્વ જે છે એ તો એકનું એક જ છે. એવું સ્પષ્ટ રૂપે એમણે વચનામૃત ભૂમિકાની અંદર પ્રતિપાદન કરેલું છે. ચાહે ભગવાન શ્રીમદ નારાયણ રામ રૂપે આવેલા હોય, કૃષ્ણ રૂપે આવેલા હોય, મત્સ્ય રૂપે આવેલા હોય, કચ્છપ રૂપે આવેલા હોય કે પછી સ્વામિનારાયણ રૂપે આવેલા હોય, એ બધા જ અવતારોની અંદર જે તત્વ છે, જે ભગવાનનું સ્વરૂપ જે છે એ તો એકનું એક જ રહ્યું હોય છે. ખાલી ભગવાનનું રૂપ જે છે એ બદલાયું હોય છે. ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનની શક્તિ જે છે એ પણ એકની એક જ હોય છે, પરંતુ કાર્યવશાત કેટલી શક્તિ, કેટલી સામર્થ્ય ભગવાને પ્રગટ કરવી એ ભગવાનના હાથની અંદર રહ્યું છે. શાસ્ત્રી મહારાજે વચનામૃત ભૂમિકાની અંદર વચનામૃતના આધારે સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી ઇત્યાદિ સંપ્રદાયના માન્ય પ્રબંધો તથા મહર્ષિ વેદવ્યાસજી, મહર્ષિ વાલ્મીકી તથા રામાનુજ સંપ્રદાયના વિદ્વાનોએ રચેલા ગ્રંથો દ્વારા આ વાતનું પ્રતિપાદન કરેલું છે. અને ત્યાં ભૂમિકાની અંદર સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે બધા જ અવતારો જે છે એ એક સરખા જ છે. કોઈની અંદર ન્યૂન સામર્થ્ય નથી, કોઈની અંદર વધુ સામર્થ્ય નથી. કેવલ કાર્ય પ્રસંગ વસાદ એઓએ સામર્થ્યનો ઉપયોગ કરેલો છે. અને એને લઈને કેટલાક અવતારોની અંદર વધુ સામર્થ્ય દેખાય છે અને કેટલાકની અંદર ન્યૂન સામર્થ્ય દેખાય છે. અને એને લઈને કઈ અવતારોની અંદર ન્યૂન કે પૂર્ણ એવો ભેદ સમજવાનો નથી. અને આ વાતની સિદ્ધિને અર્થે હરજીવનદાસ શાસ્ત્રીજીએ શાંડિલ્ય સૂત્ર ભાષ્યના પ્રમાણો પણ વચનામૃત ભૂમિકાની અંદર આપેલા છે. શાંડિલ્ય સૂત્ર શાંડિલ્ય મુનિની કૃતિ છે અને એના પર ભાષ્ય રચનારા હતા નિત્યાનંદ સ્વામી. અને એમણે બીજા અધ્યાયની અંદર આ વાતનું પ્રતિપાદન કરેલું છે. શાસ્ત્રી મહારાજે ત્યાં એનું પ્રમાણ આપેલું છે. તો વચનામૃત ભૂમિકાની અંદર શાસ્ત્રી મહારાજે જેવું અવતાર તત્વનું પ્રતિપાદન કરેલું છે એવું ઇતર કોઈ પણ સ્થાનની અંદર કોઈએ પણ પ્રતિપાદન કરેલું નથી. અને આ પ્રમાણે વચનામૃત ભૂમિકાની અંદર શાસ્ત્રી મહારાજે બધા જ અવતારોની અભિન્નતા પ્રતિપાદન કરી. એટલે સંપ્રદાયના કેટલાક વક્તાઓ જે છે એને એ વાત જે છે એ યોગ્ય લાગે નહીં. કારણ કે એ વક્તાઓ જે છે એ ભગવાન સ્વામિનારાયણની બાબતની અંદર કંઈક ભિન્ન જ અભિપ્રાય બતાવી રહ્યા છે. એ લોકોનું કહેવું એવું છે કે ભગવાન સ્વામિનારાયણ જે છે એઓ બીજા અવતાર કરતા સર્વોત્તમ છે. અને એને માટે એ લોકો મધ્યના 9મા વચનામૃતનું પ્રમાણ આપે છે કે બીજા અવતાર જેવો જો આ અવતાર જાણવામાં આવે તો એ દ્રોહ કરેલો કહેવાય. પરંતુ વચનામૃતની મૂળ જે પ્રત છે, જે અત્યારે વડતાલની અંદર અને ગઢપુરની અંદર જોવા મળે છે, અને એની એક લેખી પ્રત જે છે એ મારી પાસે પણ ઉપસ્થિત છે, એની અંદર આ શબ્દો જોવા જ નથી મળતા. અને કોર્ટની અંદર
અર્થાત કે જ્યારે સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા જે લોકો હતા અને એ લોકો સાથે જ્યારે ઈસવીસન 1936 ની અંદર બોરસદ કોર્ટની અંદર શાસ્ત્રીય ચર્ચા થઈ ત્યારે પણ વચનામૃતની જે પ્રતો લાવવામાં આવેલી હતી તેમાંથી આ શબ્દો જે છે એ નીકળેલા જ ન હતા. કહેવાનું તાત્પર્ય ભક્તો એટલું જ છે કે હરજીવનદાસ શાસ્ત્રીએ વચનામૃત ભૂમિકાની અંદર શાસ્ત્રોના પ્રમાણો દ્વારા એવું પ્રતિપાદન કરેલું છે કે બધા જ અવતારો જે છે એ એક સરખા જ છે. એ તો તમે જ્યારે ભૂમિકાનું અધ્યયન કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે હરજીવનદાસ શાસ્ત્રીએ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોના પ્રમાણ આપી તથા વ્યાસ વાલ્મીકીના પ્રમાણ આપી તથા રામાનુજ સંપ્રદાયના ગ્રંથોના પ્રમાણ આપી એ વાતનું પ્રતિપાદન કરેલું છે કે બધા જ અવતારો જે છે એ એક સરખા જ છે. પરંતુ શાસ્ત્રી મહારાજની આ વાત જે છે એ સંપ્રદાયના અર્વાચીન વિદ્વાનોને પસંદ નથી અને એને લઈને એ લોકો બધા એવું બોલતા ફરે છે કે હરજીવનદાસ શાસ્ત્રીએ વચનામૃત ભૂમિકાની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ જે પ્રમાણે અવતારનું નિરૂપણ કરેલું છે, નિત્યાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર જે પ્રમાણે અવતારોનું નિરૂપણ કરેલું છે, રઘુવીરજી મહારાજે, ગોપાળાનંદ સ્વામીએ પોતાના વાતોની અંદર જે પ્રમાણે અવતાર તત્વોનો નિર્ણય કરેલો છે એ પ્રમાણે શાસ્ત્રીજીએ અવતાર તત્વોનો નિર્ણય કરેલો નથી. આ પ્રમાણે કહી એ લોકો શાસ્ત્રી મહારાજની સન્મુખ આક્ષેપ કરતા ફરે છે. તો હવે આપણે એ વાતની પણ ચર્ચા જે છે એ કરી લઈએ. સર્વપ્રથમ વાત કરીએ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની. હવે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો જે છે એ વાતો એ ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી છે કે નથી કરેલી એ વાતને આપણે સર્વપ્રથમ નિહાળીએ. તો આ આખો પ્રસંગ જે છે એ આપણે મૂળથી નિહાળીએ. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે પૂર્વાશ્રમની અંદર બાદરા ગામની અંદર મૂળ શર્મા નામથી રહેતા હતા ત્યારે એક વખત ભગવાન સ્વામિનારાયણ બાદરા ગામ પધારેલા હતા અને તે વખતે ભરાયેલી સભાની અંદર એ જ મૂળ શર્મા ઉર્ફે ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને અસુરોના લક્ષણ પૂછે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એઓને અસુરોના લક્ષણ બતાવતા કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ તદ્ભક્તાનામ ચ વાડવ દ્રોહાચરણમિત્યેતન મુખ્યમ લક્ષણમાસુરમ. અર્થાત કે હે વિપ્ર, તમે સાંભળો, અસુરોના અનેક લક્ષણો છે, તેમાં પ્રધાનપણે આ લક્ષણ છે કૃષ્ણ તથા તેમના વરાહાદિક અવતારો તથા તેમના ભક્તોનો જે દ્રોહ કરવો, અનિષ્ટ કરવું, તે અસુરોનું મુખ્ય લક્ષણ છે. આ પ્રમાણે અસુરોના લક્ષણો ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને પોતાના સ્વમુખે કહેલા હતા. અર્થાત કે મૂળ શર્માને પોતાના સ્વમુખે કહેલા હતા અને પછી એ જ મૂળ શર્મા જે છે એ સંસારથી વૈરાગ્ય પામીને સાધુ થયા હતા અને સાધુ થઈને એઓએ ભગવાન શ્રી હરિના હાથે જ ભાગવતી દીક્ષા લીધી હતી અને ભાગવતી દીક્ષા લીધા બાદ એમનું નામ ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામી રાખેલું હતું. અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષરે અક્ષર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન જે છે વ્યતીત કરતા હતા. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીનું અંગત જે છે એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાની અંદર રહેવાનું હતું. આ વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કહેલી છે અને જેની નોંધ હરિચરિત્રમ નામના ગ્રંથની અંદર અખંડાનંદ બ્રહ્મચારીજીએ લીધેલી છે. ચતુર્થ પરિચ્છેદના 61મા અધ્યાયના 25મા શ્લોકની અંદર અખંડાનંદ બ્રહ્મચારીજી કહે છે, ધ્યાયતો મામ ગુણાતીતાનંદસ્ય મદ વચઃ સ્થિતિહિ. અર્થાત કે ગુણાતીતાનંદ સ્વામીનો સ્વભાવ મારા આજ્ઞા વચનમાં રહેવાનો છે. હવે આ પ્રમાણે જે વ્યક્તિ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાની અંદર
રહેતો હોય એ ક્યારેય પણ રામકૃષ્ણાદિક અવતારોનું ખંડન કરી શકે નહીં. કારણ કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર 29મા શ્લોકની અંદર કહ્યું છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણમ ખંડનમ યત્ર યુક્તિભિ કૃતમ શ્યાતાની શાસ્ત્રાણી ન માન્યની કદાચન. અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. આ પ્રમાણે ભગવાનની સ્પષ્ટ રૂપે આજ્ઞા છે, એ આજ્ઞાનો અનાદર ગુણાતીતાનંદ સ્વામી ક્યારેય પણ કરી ન શકે. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર તમે જોજો તો ત્યાં વાતોમાં કેટલાય સ્થાનકોની ઉપર અવતારોની ઘોર નિંદા કરવામાં આવેલી છે. અવતારોને તો જાણે ભગવાન શ્રી હરિના નોકર ચાકર બતાવવામાં આવેલા છે. એટલે હદ પર્યંતની નિંદા જે છે એ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર કરવામાં આવેલી છે. તો ગુણાતીતાનંદ સ્વામી આવી વાત ક્યારેય કરે, ક્યારેય પણ ન કરે. કારણ કે એવું અક્ષરે અક્ષર ભગવાન શ્રી હરિની આજ્ઞાની અંદર વર્તતા હતા. એટલે હરજીવનદાસ શાસ્ત્રીજીએ ભૂમિકાની અંદર વાતુના પ્રમાણ લીધા નથી એ બરાબર જ છે. કારણ કે વાતુની અંદર ભગવાનના અવતારોની ઘોર નિંદા કરવામાં આવેલી છે. એટલે એ વાતોના પ્રમાણ લેવાની કોઈ જરૂર જ નથી ઊભી થતી. હવે વાત કરીએ આપણે નિત્યાનંદ સ્વામીની. તો નિત્યાનંદ સ્વામીની વાતો જે છે એ વાતોનું સૂક્ષ્મતાથી જો તમે અવલોકન કરશો તો એની અંદર પણ ભગવાન સ્વામિનારાયણની મહત્તા અને અન્ય અવતારોની ન્યૂનતા બતાવેલી છે. જ્યારે નિત્યાનંદ સ્વામીનો માન્ય પ્રબંધ અર્થાત કે ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલો પ્રબંધ હરિદિગ્વિજય એને જ્યારે આપણે જોઈએ છે તો એના 49 ઉલ્લાસની અંદર પાને પાને નિત્યાનંદ સ્વામીએ એવું પ્રતિપાદન કરેલું છે કે આ મારા ઈષ્ટદેવ જે સ્વામિનારાયણ ભગવાન જે છે એ અવર નથી, પરંતુ શ્રી કૃષ્ણનો જ સાક્ષાત અવતાર છે. જ્યારે એમની વાતોની અંદર તો કઈ એમણે ભિન્ન જ પ્રતિપાદન કરેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નિત્યાનંદ સ્વામીનો આ પ્રબંધ જે છે હરિદિગ્વિજય, એનાથી એમની વાતો જે છે એ સંપૂર્ણપણે વિરુદ્ધ છે. તે જ પ્રમાણે રઘુવીરજી મહારાજની વાતો. હવે રઘુવીરજી મહારાજની વાતોની અંદર તમે જુઓ તો વાતોની અંદર ઠેર ઠેર જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે ઇતર અવતારો કરતા ભિન્ન જ બતાવેલા છે. જ્યારે એ જ રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રીની ઉપર ભાષ્યની રચના કરેલી છે. તો એ ભાષ્યની અંદર તો રઘુવીરજી મહારાજે રામકૃષ્ણાદિક બધા જ અવતારો સાથે ભગવાન સ્વામિનારાયણની અભિન્નતા બતાવેલી. આ ઉપરાંત રઘુવીરજી મહારાજે વચનામૃતનું જે સંસ્કૃત થયું છે, જેને સંપ્રદાયની અંદર હરિવાક્ય સુધા સિંધુના નામથી ઓળખવામાં આવે છે, એ હરિવાક્ય સુધા સિંધુની ઉપર સેતુમાલા નામની ટીકા રચેલી છે. એ ટીકાની અંદર તો એમણે ઠેર ઠેર જગાએ ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનના બીજા અવતાર બતાવેલા છે. જેમ કે લોયાનું બીજું વચનામૃત શ્લોક 9 ની અંદર, લોયાના 6ઠ્ઠા વચનામૃતમાં શ્લોક 37 ની અંદર, લોયાનું 8મું વચનામૃત જે તરંગ 116 છે તેના 44મા શ્લોકની અંદર, 118મા તરંગના 106ઠ્ઠા શ્લોકની અંદર, લોયાના 12મા વચનામૃતના 23મા શ્લોકની અંદર, પંચાળાના પહેલા વચનામૃતના શ્લોક 4 ની અંદર, પંચાળાના 7મા વચનામૃતના શ્લોક 5માં, મધ્યના 3જા વચનામૃતની અંદર શ્લોક 37 ની અંદર, મધ્યના 10મા વચનામૃતની અંદર શ્લોક 19 ની અંદર, મધ્યના 17મા વચનામૃતના 28મા શ્લોકની અંદર, મધ્યના 20મા વચનામૃતના 10મા શ્લોકની અંદર, મધ્યના 36મા વચનામૃતના શ્લોક 13 ની અંદર, મધ્યના 66મા વચનામૃતના 62મા શ્લોકની અંદર, એવા તો કેટલાય વચનામૃતોની અંદર આચાર્ય રઘુવીરજી મહારાજે સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલું છે કે જે રાધિકાપતિ છે, રમાપતિ છે, એ અવર કોઈ નથી, પરંતુ એ જ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ છે.
હવે આ પ્રમાણે સંસ્કૃત પ્રબંધની અંદર રઘુવીરજી મહારાજે એવું પ્રતિપાદન કરેલું છે કે જે રામ છે તે જ શ્યામ છે અને તે જ ઘનશ્યામ છે, અને વાતુની અંદર તો કંઈક ભિન્ન જ પ્રતિપાદન કરેલું છે. એ જ પ્રમાણે ગોપાળાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર ઠેર ઠેર જગ્યાએ ભગવાન સ્વામિનારાયણને ઇતર અવતાર કરતા કંઈક ભિન્ન જ બતાવવામાં આવેલા છે, અને બીજા બધા અવતારો જે છે તેની તો ન્યૂનતા બતાવવામાં આવી છે. જ્યારે એ જ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતની ટીકા રચેલી છે, અને એ શ્રીમદ ભાગવતની ટીકાની અંદર પણ દસમ સ્કંદની ઉપર એમણે વિસ્તૃત વ્યાખ્યા કરેલી છે. એમની એ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાનું નામ છે નિગૂઢાર્થ બોધિકા ટીકા. તો આ નિગૂઢાર્થ બોધિકા ટીકાની અંદર દસમ સ્કંદ 51મા અધ્યાયના 10મા શ્લોકની વ્યાખ્યાની અંદર અન્યોપી ધર્મ રક્ષાય, આ શ્લોકની વ્યાખ્યાની અંદર તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી વાસુદેવ મહાત્મ્યના પ્રમાણો આપી એવું પ્રતિપાદન કરે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 40મા અધ્યાયની અંદર જે અક્રૂર સ્તુતિ આવે છે, એ અક્રૂર સ્તુતિની અંદર 23મા શ્લોકની અંદર પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામી એવું પ્રતિપાદન કરે છે કે એ દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ ભવિષ્યની અંદર હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થવાના છે. આ ઉપરાંત ભગવત પ્રસાદજી મહારાજ જેઓએ પણ શ્રીમદ ભાગવતની ઉપર ભક્તરંજની ટીકા લખેલી છે, એઓએ પણ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની અંદર એ જ વાતનું પ્રતિપાદન કરેલું છે કે એ જ દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે, એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. આ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાના પ્રબંધની અંદર એવું સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે, અને વાતુની અંદર તો એમણે કંઈક ભિન્ન જ લખેલું છે. તમને એક હું પ્રમાણ આપું છું જેના પરથી જ તમને એ વાતની સ્પષ્ટતા થઈ જશે કે આ ગોપાળાનંદ સ્વામીની વાત જે છે ને એ સંપૂર્ણપણે કપોળ કલ્પિત છે. ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર 87મા નંબરની વાત છે. એ વાતની અંદર જુઓ શું લખેલું છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે જે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે તે ભેળા બીજા અવતાર તથા મૂળ પુરુષ તથા પ્રધાન પુરુષ તથા વિરાટ પુરુષ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, વરુણ, કુબેર, સૂર્ય, ચંદ્રમા, યમરાજ ઇત્યાદિ અવતાર તથા ઐશ્વર્યાર્થી તે સર્વે પુરુષોત્તમ પધારે ત્યારે પૃથ્વી ઉપર દેહ ધારે છે અને સર્વે પુરુષોત્તમના ભક્ત થાય છે. હવે આ વાત જે છે એ કેટલી કપોળ કલ્પિત છે એ તમને બતાવું. વ્યાસ સૂત્ર જે છે જેના રચયિતા જે છે એ ભગવાન વેદવ્યાસ છે, અને ભગવાન વેદવ્યાસજીએ વ્યાસ સૂત્રની અંદર આવી એક પણ બાબતનું પ્રતિપાદન કરેલું નથી. વ્યાસ સૂત્રની ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના જ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સૂત્રાર્થ પ્રકાશિકા નામની એક ટીકા લખેલી છે, અને એ ટીકાની અંદર આ કોઈ પણ વાત જે છે એ જોવા નથી મળતી, અને એના પરથી જ સિદ્ધ થઈ જાય છે કે આ વાત જે છે એ સંપૂર્ણપણે કપોળ કલ્પિત છે. અને તે જ પ્રમાણે બીજા બધા સંતોએ જે પણ કોઈક વાતો કરેલી છે એ બધી જ વાતો જે છે સંપ્રદાયના માન્ય પ્રબંધી તથા સનાતન ધર્મના જે ગ્રંથો છે તેનાથી સંપૂર્ણપણે વિપરીત છે, અને વિપરીત હોવાથી એ વાતો જે છે એ ક્યારેય પણ માન્ય નથી કરી શકાતી. અને એટલે માટે હરજીવનદાસ શાસ્ત્રીએ વચનામૃત ભૂમિકાની અંદર એ કોઈ પણ વાતોના પ્રમાણો નથી આપેલા, અને વાતોનું એમણે ઉગ્ર ભાષાની અંદર ખંડન કરેલું છે. અને ઉગ્ર ભાષાની અંદર ખંડન કરેલું હોવાથી એ વાતોને માનનારા
અર્વાચીન જે અત્યારના વક્તાઓ જે છે તેમને એ ભૂમિકા જે છે એ પસંદ નથી પડી, કારણ કે એની અંદર વાતોનું ખંડન થયું છે, અને વાતોનું ખંડન થયું હોય તો એ લોકોને પસંદ કેવી રીતના આવે, અને પસંદ નથી પડી, અને એટલે માટે એ લોકો વચનામૃત ભૂમિકાની સન્મુખ ઉંગલી નિર્દેશ કરે છે. આ એનું ખરું રહસ્ય છે. ઉદ્ધવ સંપ્રદાયની અંદર નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ એઓ વિદ્વત્તાની દ્રષ્ટિએ અગ્રગણ્ય સ્થાન ધરાવે છે, અને એ લોકોએ સંપ્રદાયના મુમુક્ષોને હિતને અર્થે અનેકો પ્રબંધો રચેલા છે, અને એ પ્રબંધોની અંદર એ લોકોએ શાસ્ત્રોના પ્રમાણો દ્વારા એવું પ્રતિપાદન કરેલું છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. હવે આ પ્રમાણે આ મહાનુભાવોએ પોતાના સંસ્કૃત પ્રબંધોની અંદર આવું પ્રતિપાદન કરેલું હોય, તે લોકો વાતોની અંદર ક્યારેય કંઈક બીજી રીતનું પ્રતિપાદન કરી શકે? ક્યારેય પણ ન કરી શકે. ને એના પરથી જ એવું સિદ્ધ થઈ જાય છે કે આ વાતોનો કરતા જે છે એ કોઈ અન્ય આસુરી જીવ છે, પરંતુ આ મહાનુભાવો નથી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, જે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે રહેનારા હતા, એવો ક્યારેય પણ આવી રામકૃષ્ણાદિક અવતારોના ખંડનવાળી વાતો ન કહી શકે. એ તો એક મહાન સાધુ હતા, ભગવાન સ્વામિનારાયણથી દીક્ષા લઈ ચૂકેલા હતા, અને પરમહંસ તરીકે એમનું સ્થાન અગ્રગણ્ય હતું. તો આવા વ્યક્તિ ક્યારેય પણ રામકૃષ્ણાદિક અવતારોના ખંડનવાળી વાત ન કહી શકે. હરજીવનદાસ શાસ્ત્રીજીએ ભૂમિકાની અંદર જે પણ કંઈક પ્રતિપાદન કરેલું છે એ સંપ્રદાયના મૂળભૂત જે પ્રબંધ છે, જે ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા છે, સત્સંગી જીવન છે, વચનામૃત છે, તથા હરિવાક્ય સુધા સિંધુ છે, શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા છે, શિક્ષાપત્રી ભાષ્ય છે, નિષ્કુળાનંદ કાવ્ય છે, ભક્ત ચિંતામણી છે, મુક્તાનંદ કાવ્ય છે, નંદ સંતોના કીર્તન છે, એના દ્વારા એવું પ્રતિપાદન કરેલું છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. બંનેઓની અંદર કોઈ ફેર નથી. પરંતુ આજકાલના લોકોને એ વાત જે છે એ માન્ય નથી આવતી, અને એ લોકો આળકત રીતે એવું પ્રતિપાદન કરવા જાય છે કે અમારા જે દાદા ગુરુઓ જે છે એમણે પ્રતિપાદન કરેલું જે છે એ જ યથાર્થ છે, પરંતુ એ લોકોની એ વાત જે છે એ મુક્તાનંદ સ્વામી તથા આધારાનંદ સ્વામીને પસંદ નથી. આધારાનંદ સ્વામી જે છે એ હરિચરિત્રામૃત સાગર 3:6:19 ની અંદર કહે છે કે હરિ અવતારનું ખંડે જે તે દૈત મત કે જાનત તે. અર્થાત કે દૈત્યનો મત એટલે જેઓ ભગવાનના અવતારોનું ખંડન કરે તે. આ પ્રમાણે આધારાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે ભગવાનના અવતારોનું ખંડન કરનારાને દૈત્યનો મત કહી રહ્યા છે. મુક્તાનંદ સ્વામી જે છે એ મુક્તાનંદ કાવ્યની અંદર, વિવેક ચિંતામણીની અંદર 3 થી લઈને 6ઠી ચોપાઈ પર્યંત પોતે કહી રહ્યા છે, શ્રુતિ પુરાણ સદગ્રંથ કો झूठ कहत है जेहू मुक्त कहे मनुजाद ज्यों अति निंदक है तेहू. मुक्त कहे मनुजाद ज्यों निंदत हरि अवतार सो पापिष्ट श्री रोमणी मूड सहत जम मार. मुक्त कहे निज माट सम हरिजन को खल होत मात मल कर से धुए खल मुख से मल धोत. मुक्त कहे निंदक सबे डोबी सम साक्षात हरिजन के मल धोय के आप नरक में जात. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાનના અવતારોની નિંદા કરનારા જે છે એ પાપીઓની અંદર પણ શિરોમણી છે. તો શું સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, આચાર્ય રઘુવીરજી મહારાજ, સદગુરુ નિત્યાનંદ સ્વામી
એવો અવતારોનું ખંડન કરી શકે ક્યારે? અને અવતારોનું ખંડન જો એ લોકો કરતા હોય તો મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિએ એ લોકો પાપીઓની અંદર શિરોમણી થઈ જાય. અને એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય કે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, વિદ્યાતાનંદ સ્વામી ઇત્યાદિ જે સંતો છે એ લોકો ક્યારેય પણ ભગવાનના અવતારોનું ખંડન કરી શકે નહીં. એના પરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે આવા મહાન સદગુરુઓના નામની ઉપર કોઈ આસુરી વ્યક્તિએ કપોળ કલ્પિત વાતોની રચના કરેલી છે. કારણ કે એવા મહાત્માઓ જે છે એ ક્યારેય પણ ભગવાનના અવતારોનું ખંડન કરી શકે નહીં. વચનામૃત ભૂમિકાની અંદર સદગુરુ હરિજીવનદાસ શાસ્ત્રીજીએ શ્રુતિઓના, પુરાણોના, સંપ્રદાયના માન્ય પ્રબંધોના પ્રમાણો આપીને એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલી છે કે ભગવાન સ્વામિનારાયણ કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે. અને આ વચનામૃત ભૂમિકા જે છે તેને આજના સંપ્રદાયના વિદ્વાનોએ પણ માન્ય કરેલી છે અને એના પર પોતાનો અભિપ્રાય જે છે એ વ્યક્ત કરેલો છે. હાલની અંદર સંપ્રદાયના એક મહાન વિદ્વાન છે જેનું નામ છે શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજી, જેઓએ પોતાનું સંપૂર્ણ જીવન જે છે એ આ સંપ્રદાયને અર્પણ કરેલું છે. હરજીવનદાસ શાસ્ત્રી પછી જો બીજા નંબરની સંપ્રદાયના સાહિત્યની કોઈએ સેવા કરેલી હોય તો આ વિદ્વાને કરેલી છે, જેઓએ શ્રીમદ ભાગવત જેવા એક મહાન પ્રબંધની ઉપર ટીકાની રચના કરેલી છે. સંસ્કૃત ટીકાની રચના એમણે કરેલી છે. ને એવો વચનામૃત ભૂમિકા વિશે શિક્ષાપત્રી અર્થદીપિકાની અંદર પોતે પ્રસ્તાવનાની અંદર લખી રહ્યા છે કે વચનામૃતનું ગંભીર અધ્યયન કરીને વિવાદાસ્પદ ઘણા વિષયોની હરજીવનદાસ શાસ્ત્રીએ સપ્રમાણ સ્પષ્ટતા કરી છે. અને છેલ્લે તેમણે એક સ્વતંત્ર ગ્રંથના રૂપમાં વચનામૃત ભૂમિકા છાપી છે. આવું સ્પષ્ટ રૂપે અર્વાચીન વિદ્વાન એવા જ્ઞાન પ્રકાશદાસજી કહી રહ્યા છે. માટે ભક્તો, આ વચનામૃત ભૂમિકા જે છે એ કોઈ અવર પ્રબંધ નથી, પરંતુ સંપ્રદાયનો એક માન્ય પ્રબંધ છે. જે લોકોને કેવલ ને કેવલ ઇતર અવતાર કરતા ભગવાન સ્વામિનારાયણની ઉત્કૃષ્ટતા પ્રતિપાદન કરવી છે તેઓને આ પ્રબંધ ક્યારેય પણ રાજ નથી આવવાનો. એ લોકોને તો કેવલ ને કેવલ પોતાની અવૈદિક વાતો જે છે એની અંદર જ રુચિ રહે છે કે જે વાતોની અંદર ભગવાન સ્વામિનારાયણથી જ અભિન્ન એવા રામકૃષ્ણાદિક અવતારોની ઘોર નિંદા કરવામાં આવેલી છે. જે વાતોની અંદર જ એ લોકોને રુચિ ઉત્પન્ન થાય છે. ભક્તો, હરજીવનદાસ શાસ્ત્રી કૃત વચનામૃત ભૂમિકા જે છે એ આ સંપ્રદાયનું એક મહત્વનું પ્રબંધ છે. સંપ્રદાયનું સકલ તત્વ જ્ઞાન જે છે એ આ ગ્રંથની અંદર જોવા મળે છે. વચનામૃતનું અધ્યયન કરનારાએ આ વચનામૃત ભૂમિકાનું અધ્યયન કરવું જોઈએ ને કરવું જોઈએ, તો જ એને આ વચનામૃતની અંદર સમજ પડે એમ છે. અન્યથા વચનામૃતની અંદર ક્યારેય પણ સમજ પડે એમ નથી. ભગવાન સ્વામિનારાયણે પણ સમસ્ત શાસ્ત્રોનો નિચોડ કરીને પોતાના આશ્રિતોને આ વચનામૃતનો ઉપદેશ આપેલો છે. અને વચનામૃતનો સંગ્રહ કરનારા જે છે એ 4 સદગુરુ હતા: સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી અને સદગુરુ સુકાનંદ સ્વામી. અને આ મહાનુભાવોએ પણ આ પ્રબંધની અંદર ભગવાન સ્વામિનારાયણને શ્રી કૃષ્ણના અવતાર જ બતાવેલા છે. જેમ કે મધ્યના 64માં વચનામૃતની અંદર આનંદ સંતો લખે છે કે એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજી મહારાજે કરી, તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હતા જે એ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે.
અને એ જ પ્રમાણે વડતાલના 18મા વચનામૃતની અંદર નંદ સંતો કહે છે કે એ પરોક્ષ જે શ્રી કૃષ્ણ કહ્યા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે, પણ એ થકી પર કોઈ નથી અને એ જ આપણા ઈષ્ટદેવ અને ગુરુ પણ એ જ છે. આ પ્રમાણે નંદ સંતોએ આ વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જે છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે, અને એ જ હરિજીવનદાસ શાસ્ત્રીએ વચનામૃત ભૂમિકાની અંદર પ્રતિપાદન કર્યું. માટે ભક્તો, આજકાલના જે કેટલાક વક્તાઓ વચનામૃત ભૂમિકાની ઉપર ઉંગલી નિર્દેશ કરે છે, તો એઓની આ વાત જે છે એ ક્યારેય પણ માનતા નહીં. જીવનમાં એક વખત વચનામૃત ભૂમિકા જે છે એનું તમે અધ્યયન કરજો, જેથી કરીને તમને બધી જ વાત જે છે યથાર્થપણે ખબર પડી જશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. તેમ છતાં પણ કોઈ વ્યક્તિને આ બાબતની અંદર કોઈ પણ જાતનો સંદેહ હોય તો એવા વ્યક્તિને હું જાહેરની અંદર ચુનૌતી આપું છું કે તમારે શાસ્ત્રીય ચર્ચા કરવાની ઈચ્છા હોય તો અમારી સાથે શાસ્ત્રીય ચર્ચા કરી શકો છો. અમે સંપ્રદાયના પ્રમાણો દ્વારા એ વાતનું પ્રતિપાદન કરશું કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. હરજીવનદાસ શાસ્ત્રીએ જે પણ કંઈક પ્રતિપાદન કરેલું છે એ શાસ્ત્રના આધારે પ્રતિપાદન કરેલું છે. એમણે રચેલી ભૂમિકાની અંદર કોઈ પણ જાતનો દોષ નથી. આ વાતને હું શાસ્ત્રના માધ્યમથી સિદ્ધ કરીશ. જે વ્યક્તિએ શાસ્ત્રીય ચર્ચા કરવી હોય તે મારી પાસે આવી શકે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.